શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રીયમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे રાખતા સેવ્ય સ્વરૂપ કી જય, બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. શીતકાલના દિવસો. બધી ઋતુમાં યશોદાજી ઠાકોરજીને શીત ઋતુમાં બહાર ન આવવા દે, ન ગાયો ચરાવવા જવા દે, ન આંગણામાં આવવા દે. તો જે પશુઓ, પક્ષીઓ, મોર, પોપટ, કૌવા, નીચે પેલા જંતુઓ, ગાયો, બછરા, બધાને પ્રભુનો વિરહ થાય. અત્યારે આપણે પણ આપણા છોકરાને ટોપી પહેરાવીએ ને મોજાએ પહેરાવીએ તો યશોદાજી એમનું ખાલી આટલા મુખારવિંદના દર્શન થાય. આપણે આજે પણ શ્રીનાથજી જઈએ અને સવારે મંગળાના દર્શન કરવા જઈએ તો ઠાકોરજી આખા ગદેલથી ઢંકાયેલા હોય, ફક્ત નેત્ર અને મુખના જ દર્શન થાય. કારણ કે આપણે સાક્ષાત માનીએ છીએ કે આપણને ઠંડી લાગે એમ ઠાકોરજી નહીં લાગે. તો આ હમણાંનો 70-80 વર્ષ પહેલાંનો સાચો બની ગયેલો પ્રસંગ. નિત્યલીલા શ્રી રણછોડલાલજી મહારાજ શ્રી. જો મારા વાલા, મારા નામમાં ક્યાંય ભૂલ થતી હોય તો એ મારી ભૂલ છે, પણ હકીકત આ જ છે, એમાં કાંઈ હું ખોટું બયાન નહીં કરું. હવે બધાય શૃંગારી તરીકે નાથ દ્વારા જાય બાળકો, એટલે રણછોડલાલજી મહારાજ ત્યાં પધાર્યા. હવે બાળકો તો શૃંગાર સામને જેનું સ્વરૂપ છે એટલે શૃંગાર એવા સરસ કરે, વસ્ત્રો એવા સરસ ધારણ કરે, માળાજી સુંદર હોય, માથે મજાની ભાગ ધરાવી હોય. તો ત્યાં કાશીથી સંત આવ્યા હતા, એમાં એક સાધુ આવ્યા હતા. હવે એ એટલું બધું તપ કરતા પણ એને શ્રીનાથજીને દર્શન કરવાનું મન થયું એટલે એ ચાલતા ચાલતા 1-2 વર્ષે અહીં પહોંચ્યા. ક્યાં? નાથ દ્વારા. એમની પાસે એમનો એક લંગોટ અને કમંડળ. હવે જે પધાર્યા એટલે બધા સાવધાન કરે. એટલે એમને હાથ જોડાઈ ગયા, કોઈ કીધું નહીં તોય. એટલે બધાએ જે કરીને અંદર, જે તો અંદર બિરાજ્યા. એટલે એમણે પૂછ્યું કે આ ये कौन है री? कोई राजकुमार है क्या? कोई राजाधिराज आए हैं क्या? એ બધાએ કીધું ના, અમારા ગુરુ છે. એ કે वैष्णव के तो गुरु भी ऐसे, इतने सारे जवेरात, इतने बड़े बढ़िया बढ़िया वस्त्र, ऊपर से पाग. साधु बनना तो वैष्णव का ही बनना चाहिए. हमारे साधु तो सारा दिन यूं ही रखड़ने का, और हाथ में कमंडल, जो मिले रूखी सूखी वो खाने का. ये आ बात करता था. એ વાત અંદર રણછોડલાલજી મહારાજે સાંભળી લીધી. એ સાધુને કીધું આ જાઓ અંદર. અંદર ગયા. એમણે ભોજન લીધું, એ જ ભોજન આમને પીરસ્યું. બસ મહારાજ બનનો તો યહાં કોઈ બનનો, संत बनना तो वैष्णव को ही बनना. आराम से रहने का, खाने का, पीने का,
सब कैसे रखते हैं, हीरा न मोती न माणिक न जवाहरात ने, ऐसे वैभवशाली तो हमने कहीं देखा ही नहीं. હવે રાતના એ તો સયા મંદિરમાં સાટીનું બધું ને ઓઢવાનું એવું ને પોઈટા. એટલે ઓલા સાધુ મહારાજને જે પ્રસાદી બધી ગદેલને હતી બધું દીધું કે સવાર લઈ જાય. તો રાજી રાજી થઈ ગયો. એ કે હા આપણે તો સાધુ તો ચાલતા ભલા ના, અહીંયા તો જો એ કે ભૂલ કરી આવું સાધુ બનવામાં, આપણે આ જ સાધુ બનાય. રાતના લગભગ 2 સવા 2 થયા અને ઠંડી કે મારું કામ. આય કરતાં રાજસ્થાનમાં ઠંડી તમારા ગાત્રોથી જ આવી દેવી. ત્યાં સૂકી હવા આમ ગાત્રોથી છે. 2-2:30 વાગે રણછોડલાલજી મહારાજ જાગ્યા, સ્નાન કર્યું, ખાલી એકલી ધોતી પહેરે, આમ કરીને બધું જોવે. અંદર ગયા, મનમાં મનોરથ થયો હતો કે બહુ ઠંડી છે તો મારા શ્રીજી બાવાને બદામ છોલી, પેલા આવા મિક્સર નહોતા, બોસ નહોતા, ઓલા લસણિયામાં આમ વાટવું પડે, કાં ખાંડણિયામાં ખાંડવું પડે, અને શીરો બનાવવો હોય ને તો એકદમ લોટ જેવી બદામને ખાંડવી પડે અને કાવલામાં લઢણવું પડે. એમણે તો સરસ બદામ ધોઈને ગરમ પાણીમાં કલાક પલાળીને ત્યાં સુધી બધા પાત્રો ખાસાઈ કરી દીધા ને ગરમ કર્યા ને ચૂલો સળગાવ્યો ને સોઘડીને પછી બદામનું કર્યું ને. શિયાળામાં ઠાકોરજી વહેલા જાગે, ઉનાળામાં ઠાકોરજી મોડા જાગે. શિયાળાની રાત લાંબી હોય એટલે બાળકને ભૂખ વહેલી લાગે. ગુસાઈજી પરમ દયાળે પ્રભુના તત્સુખનો જે વિચાર ઋતુ પ્રમાણે કર્યો છે એવો કોઈ ન કરી શકે. એક એક વસ્તુનું ધ્યાન રાખ્યું જ કે શિયાળામાં ઠાકોરજી વહેલા જાગી જાય, ભૂખ લાગે ને બાળક છે. અને ઉનાળામાં તમે જુઓ સવારે તમને ઊંઘ આવે, કારણ કે રાત ટૂંકી હોય, મોડા સૂતા હોય એટલે ભૂખ ન લાગે. બપોરે તમે તળેલો પાપડ ધરી શકો ઠાકોરજીને, ગાયો ચરાવવા જાય એટલે. સાંજે વાળું કરીને પોઢી જવાનું હોય એટલે તળેલો પાપડ ન આવે, શેકેલો પાપડ આવે, જલ્દી પચી જાય. ઠાકોરજીને સ્નાન કરાવવાનું જળ ગરમ છે કે ઠંડુ એ હાથ આમ નહીં નાખવાનો. આ ગુસાઈજીએ કેટલું લાંબુ ને આમ પ્રભુના તત્સુખનો કેવો વિચાર. તમે હાથ આમ નાખો, બધાના નખ કપાયેલા ન હોય રોજ, કોઈ 2-4 દી કાપે ને કોઈ અઠવાડિયે, તો અંદર થોડો મેલ હોય. એ મેલ શેનો છે એનું ખબર હોય. હવે તમે જળમાં હસ્ત નાખો તો એ મેલ અંદર જાય કે ન જાય. એ મેલ પ્રભુને સ્નાન કરાવીએ તો પ્રભુ ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ. તો એ મેલ પ્રભુને વાગે કે ન વાગે? વાગે. એટલે આપણે જળને જોવું હોય કે પ્રભુને સોહાય એવું છે કે નહીં, તો આમ કરીને અહીંયાથી ને જોવાય. અમે નાના હતા ને તો મને બહુ દાંત ચડે કે આ બધી બાબતમાં હું કચ. ત્યાં ના હોય એટલે પ્રભુના તત્સુખનો વિચાર ન ખબર પડે. એટલે અમને ભગવદીઓ શીખવાડતા હતા. એ કે જો તારા હાથ જો, તે નેલ પોલિશ કરીશ. મેં કીધું હા.
એ કે બેટા ગરમ પાણી નડે ને માનો કે સેજ નેલ પોલિશ જાય, હવે એ તો પ્લાસ્ટિક જેવી હોય, પ્રભુને વાગે કે ન? ત્યારે મનમાં એવું થતું હતું આમને શું વાગે, કારણ કે ત્યારે મૂર્તિ સમજતા હતા અને સમજાયું કે સાક્ષાત છે ત્યારે નેલ પોલિશ બંધ કરી દીધી. અને કોક દી 20 વર્ષે એકાદી વાર કરવી પડી હોય તો એ ઓલાથી કાઢી નાખીએ કે મારા પ્રભુના તત્સુખનો વિચાર. પહેલાંના વૈષ્ણવ તો પેલું મુખ વસ્ત્રની ખાસું કરે ને 2 મિનિટ જ તડકામાં રાખે, પછી લઈ લે. એટલે તડકામાં રાખે એટલે ઓલું બધું ઉડી જાય, પછી અંદર બૂમા બૂમ કરે, હવે લઈ લે, હલા ભાઈ હુકાવા તો દો. એ કે ના, પછી કડક થઈ જાય ને, તમે વાળો તોય ઠાકોરજીને લૂછો તો એમનું શ્રીઅંગ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ, એમને વાગે, અંદર લે અને કોમળ કોમળ વાળી દે. આ બધું અમે જો ત્યારે મને રસ નહોતો, મને પુષ્ટિ માર્ગમાં બહુ ખબર નહોતી, હજી નથી પડતી, પણ ભગવદીઓએ શીખવાડ્યું કે જો પ્રભુને સાક્ષાત માનો છો તો આ ધ્યાન આ તો મેં અમસ્તી વાત કરી. બાકી ઘરમાં ઠાકોરજી આવે ને મારા વાલા, તમને બધું આવડી જાય છે. પહેલાંના જમાનામાં ટાઈમમાં થાય પહેલાં પરણાવી દેતા હતા, અને માનો કે 16 વર્ષે માં બને ને તો એને કેમ ધવડાવવું, કેમ ખવડાવવું, કેમ એને નવડાવવું, કેમ એની આંખમાં આંજણ આંજવા. અમે નાના હતા ને તો બરવાળા ગયા હતા તો પેલા છોકરાઓને બાળા ગોળી પાતા હતા, બાળા ગોળી ઘોળીને. એટલે મારા રમણીકભાઈના વહુ છે ને ચંપા ભાભી, એને પેલા ખોળે દીકરો હતો એટલે એ ઓલી બાળા ગોળી ભાઈ, એટલે ઓલો જેવી પાવા જાય ને એટલે ઓહો કરીને કાઢી નાખે. પછી મને કે જ્યોતિબા તમે પાણી ગ્લાસ પકડી રાખો ને, કે તો બીજી વાર બિચારી દેવા જાય ભાભી, તોય મારા માસી જોતા હતા. હવે એમને ઓલું બજરનું વ્યસન, ઓગળા કરીને આવીને કે એ આમ ન પવાય ને. મનમાં મને એમથી ઓલી પાવાની કાંઈ રીત હોય, એણે ખોળામાં લીધા. ઓલી બાળા ગોળી ઘોળેલી હતી ને તો માસીએ જીભની નીચે આંગળી રાખી અને નાખી તો ઓલો ગટક કરીને પી ગયો. તમારી આંગળી હોય ને એટલે તમે ઉલટી ન કરી શકો, તમે કોગળો ન કરી, એ તમારે અંદર જ જાઓ. આ ડોસી વૈદા બધાય. એમ આપણા ઠાકોરજીમાં પણ એ બધા તત્સુખનો વિચાર હોય. પછી મને તો ખબર ન પડે તો ઓલા ઢોળાણું હોય ને ઉંબરામાં, ત્યાં કચરો પડ્યો હોય તો ઓલું ભેગું કરીને પાછી હું ટ્રાય કરવા જાઉં. એ મારા ભાભી કે આ મારા છોકરાને કાંઈક થઈ જશે. નાના હોય ને એટલે સમજણ ના પડે. તો અહીંયા મારા શ્રીએ બરાબર પેલું કર્યું અને ચાળી નાખી. ઘી મજાનું સુંદર ગૌશાળાનું, અને દૂધ ત્યાંથી આટલું સરસ દોઈને આવ્યું હતું. એ દૂધ ઓટ્યો દૂધ, કપૂર મલાઈ, અંદર ઓલું કેસર ને ઇલાયચીનો ઓસળિયા અને મસ્ત બનાવ્યો શીરો. અને મંગળા સવારેમાં ધરવા માટે ગયા. આટલી જ પોતળી પહેરેલે. સાધુ તું કાંઈથી ભાગો. સવારના પોરમાં 2 વાગ્યામાં બાપા 2 કલાક ટાઢા પાણીએ નાહવાના ને ટાઢા પાણીએ હાથ ધોવાના ને આ બધું. આપણે તો તૈયાર માલ જે મળે એ ભાવે હોય તો ખાઈ, નહીંતર ફેંકી દેવાનું ગાયને,
મને તો એમ થતું હતું કે આ મારા સ્ત્રીઓ બધાને કેવું સારું આવા દાગીના ને કપડાં ને વસ્ત્રો ને આભૂષણ ને હાજિયા કરવાવાળા. પણ વલ્લભકુળ એટલે કે વૈષ્ણવના ગુરુ પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરે એટલા અમે કોઈ કરીએ નહીં. આ પુષ્ટિ માર્ગ છે મારવાલા. ઓલી એક નાની વાત સાંભળી હતી. એક રાજાને ત્યાં કામવાળી આવે. હવે કામવાળી એ બધું જે વાટવાનું હોય, લસોટવાનું હોય, ખાંડવાનું હોય, છોડવાનું હોય. રાજામાં તો કેટલું હોય, પેલા તો આ દળવાનું હોય. એટલે સવારે આવે, બપોરે એને રાજમાંથી આટલો થાળ આપે. એટલે એ લઈને ઘરે જાય. એટલે એને એક નાનો છોકરો હતો ને એનો વર હતો. ત્રણેય જણા ધરાઈને ખાઈ લઈએ તોય વધે. એટલે એ લોકો પહેલાં થોડું કાઢી લે કે એઠું ગાયને ન દેવાય. પેલા નાના હતા ને ત્યારે ખબર નહોતી પડતી. એટલે ઓલું વૈધું હોય ને એ બધું પહેલાં આવી પ્લાસ્ટિકની કોથળીઓ નહોતી. પેલા છે ને આવી નાની નાની થાળી રાખતા પિત્તળની, જે બહુ ઘસાઈ ગઈ હોય. એટલે એકમાં એઠું હોય અને અંદર રસોડા બીજી થાળી હોય, એમાં ગૌગરાસ હોય. એટલે અમે બધા સ્કૂલે જાય ને એ પેલા બા એમ કે જા ગૌગરાસ દઈ આવો. એટલે ક્યાંય ગાય ન મળે ને તો પંચનાથમાં તો ગાય મળે જ તમને, બાંધેલી હોય ને મળે જ અમને. એટલે ત્યાં મારી બેનપણી અંજના, શાંતુભાઈ પૂજારીની દીકરી. એટલે આપણે બીજે ક્યાંય જાય જ નહીં. એને થોડી પટલાઈ થઈ, વાતો થઈને 5 ઈકા તો ખિસ્સામાં હોય. હવે બા અહીંયા રોટલીને બધું કરે તૈયાર, ત્યાં આપણે 5 ઈકા રમીએ એટલે આવીને કાપ ન કરવું પડે. એટલે અમે એ ગાયને, એટલે પછી બા એમ કે એકલો ગૌગરાસ લઈ જાજે, ઓલું પછી દઈ આવજે. હવે ત્યારે આપણને સમજણ નહોતી પડતી. એટલે આપણે દોઢા બહાર ઓલું બધું વધેલું રાખ્યું હોય ને કે બે લઈ જાઓ. એટલે એક દી તો લઈ ગઈ, પછી ગઈ એટલે આપણે તો ગાયને બે ભેગું મૂકી દીધું અંદર. એટલે અંજાને બૂમ પાડી. પછી અંજાને કહું તું તૈયાર થઈ જાય ને, એટલે હારે નિશાળે જાશું, તું જમી લે. હવે એ બ્રાહ્મણ, ભૂલમાં અમારે ત્યાં ન જમાય, ભાભોને ઘરે જમી લેવાય, પણ બ્રાહ્મણના ઘર ન જમાય.